નમસ્કાર મિત્રો, હું કીર્તિ સોની મારી ચેનલમાં આપનું સ્વાગત કરું છું. કેમ છો મિત્રો? મને આશા છે કે આપ મસ્ત હશો, વ્યસ્ત હશો અને સ્વસ્થ હશો. મિત્રો, આજે હું વાત કરવા જઈ રહ્યો છું નીલકંઠ ધામ પોઈચાની. ત્યાં જવું કેવી રીતે, ત્યાં જોવાલાયક શું છે અને ભોજનની શું વ્યવસ્થા છે, આ તમામ બાબતની જાણકારી હું તમને આપીશ. અને સાથે સાથે એ મંદિરની નાનામાં નાની બાબત હું આપની સાથે શેર કરીશ. તો મારી સાથે જોડાયેલા રહેજો. જો તમે મારી આ વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો યાર. તો ચાલો મિત્રો, હવે આપણે જઈએ નીલકંઠ ધામ મંદિરની મુલાકાત. તો મિત્રો, અહીં આવ્યા બાદ મંદિરમાં પ્રવેશ કરવા માટે 10 રૂપિયાની ટિકિટ લેવી પડશે. આ મંદિરની મુલાકાત લેતા જ મન ખુશીથી ઝૂમી ઉઠે છે. અહીંનો પ્રવેશ દ્વાર ખૂબ જ ભવ્ય અને સુંદર છે. મંદિરનું નિર્માણ સાલ 2013માં થયું હતું. આ મંદિર સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટને સમર્પિત છે. મંદિરમાં પ્રવેશ કરતા જ સિંહ રથ પર સવાર ભગવાન શ્રી સ્વામિનારાયણના દર્શન થાય છે. ત્યાં ગાર્ડનમાં જ આવેલો છે નટરાજ ફાઉન્ટેન. જ્યાં ભગવાન શિવની પ્રતિમા નટરાજ મુદ્રામાં દ્રશ્યમાન થાય છે. નર્મદા નદીના તટ પર સ્થિત આ મંદિર 105 એકરમાં ફેલાયેલું છે. આ મંદિર ઘણું જ વિશાળ અને મનમોહક છે. દિલ્હીના અક્ષરધામ મંદિર કરતાં પણ વિશાળ છે. આ મંદિર તેની વાસ્તુકલા અને મંદિરની નકાશી માટે ખૂબ જ પ્રસિદ્ધ છે. જો મિત્રો તમે અહીં આવો તો પૂરા એક દિવસનો ટાઈમ લઈને આવજો, કારણ કે રાત્રે 7 થી 10 લાઇટિંગ શોનું આયોજન થાય છે. તે મોટેરાઓ અને બાળકોને જોવાની ખૂબ જ મજા આવે છે. આ મંદિરમાં આવેલું સહજાનંદ યુનિવર્સલ એક્ઝિબિશન શ્રદ્ધાળુઓનું પ્રમુખ આકર્ષણ રહેલું છે. હવે મિત્રો, વાત કરીએ કે અહીં શું જોવા જેવું છે. તો મિત્રો, અહીં બોલવા લાયક કશું જ છે નહીં, બધું જોવા લાયક જ છે. અહીં અલગ અલગ જગ્યાએ દેવી દેવતાઓની હિસ્ટોરિકલ પ્રતિમાના આબેહૂબ દર્શન થાય છે. અહીં મંદિરના પરિસરમાં ઘણી બધી પ્રતિમાઓ આવેલી છે. તો ચાલો મિત્રો, એ પ્રતિમાઓ આપણે જોતા જઈએ અને વાતો કરતા જઈએ. અહીં મંદિરના પરિસરમાં ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રી રામની પ્રતિમાના દર્શન થાય છે. ત્યારબાદ દર્શન થાય છે ગરુડજીના, જે ભગવાન વિષ્ણુનું વાહન ગણાય છે. ભગવાન શ્રી સ્વામિનારાયણ વિષ્ણુ ભગવાનના જ અવતાર છે. વાત કરીએ નીલકંઠ સરોવરની, તો આ સરોવરનું પાણી એકદમ ક્રિસ્ટલ ક્લિયર છે. અહીં સરોવરની મધ્યમાં ભગવાન નર્મદેશ્વરનું મંદિર આવેલું છે. અહીં શનિવાર અને રવિવાર ભગવાન શ્રી સ્વામિનારાયણના દર્શન કરવા શ્રદ્ધાળુઓનો મેળો જામે છે. અહીં ફોટોશૂટ કરવાની કોઈ મનાઈ નથી, તમે ફોટોશૂટ કરી શકો છો. બે મજલી આ મંદિરમાં પહેલે માળે ભગવાન શ્રી સ્વામિનારાયણના ભવ્ય મંદિરના દર્શન થાય છે. મંદિરના ગર્ભગૃહમાં આવતા જ મંદિરની નકાશી જોઈને તમને કોઈ ભવ્ય રાજમહેલની અનુભૂતિ થશે. અહીં ડાબે અને જમણે બીજા 2 મંદિર આવેલા છે. એક મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપના દર્શન થાય છે, જ્યારે બીજી બાજુ કષ્ટભંજન શ્રી હનુમાનજી દાદાના દર્શન થાય છે. ગ્રાઉન્ડ ફ્લોર પર ભગવાન વિષ્ણુજીનું મંદિર આવેલું છે. આ ભવ્ય મંદિરને નિહાળતા જ મન શાંત અને પ્રફુલ્લિત થઈ જાય છે. અહીંના મંદિરને જોતા એવું લાગે છે કે આ મંદિરનું નિર્માણ હમણાં જ થયું છે. અહીં 108 ગૌમુખ આવેલા છે. તેમાંથી પાણી સતત વહ્યા કરે છે. શ્રદ્ધાળુઓ તેમાં સ્નાન કરી પાવન થયાની અનુભૂતિ કરે છે. હવે આપણે વાત કરીશું સહજાનંદ યુનિવર્સલ એક્ઝિબિશનની. આ એક્ઝિબિશનમાં તમને અવનવું જોવા મળશે. અહીં એક્ઝિબિશન જોવા માટે 160 રૂપિયાની ટિકિટ પણ લાગે છે. કારના ટાયરોને રિસાયકલિંગ કરી કલર કરી અલંકારિક બનાવવામાં આવ્યા છે. અહીં ધૂળેટી રમતા ભગવાન શ્રી સ્વામિનારાયણના પણ દર્શન થાય છે.
બાળકોને અહીં ખૂબ જ મજા આવે છે. રાવણનો ભાઈ કુંભકર્ણને નિંદ્રાની અવસ્થામાં દર્શાવાયા છે. ભગવાન શિવ જાનૈયાને લઈને લગ્ન કરવા જતા દર્શાવાયા છે. શેષનાગ સાથે ભગવાનના દર્શન થાય છે. હાથી અને મગરનો વાર્તા પ્લોટ અહીં દર્શાવવામાં આવ્યો છે. આવી અનેક પ્રતિમાઓના દર્શન થાય છે. હવે આપણે વાત કરીશું મિત્રો એક એવા ખાસ આકર્ષણની, જેમાં ટ્રીક ફોટોગ્રાફીનો ઉપયોગ કરી પાત્રોને જીવંત બતાવવાની કોશિશ કરી છે, અને તે છે ટનલ ઓફ યમપુરી અને ભૂત બંગલા. અહીં પ્રેતાત્માના અવાજો અને રૂપ બદલતી ફોટો ફ્રેમ જોવા મળે છે. અહીં વિજ્ઞાન અને શીશ મહેલની રચના પણ જોવા મળે છે. મિત્રો, મારી એક સલાહ છે, જો તમારું બાળક નાનું હોય તો તેને આ ભૂત બંગલામાં જોવા ના લઈ જતા. અને હવે છેલ્લે આવે છે એ પ્રતિમાના દર્શન. એ છે ભગવાન શ્રી સ્વામિનારાયણની સુંદર અને વિશાળ આ પ્રતિમા. આ પ્રતિમાને જોતા જ આપણું મન મોહી લે છે. અહીં મંદિરની આસપાસ 24 નાના મંદિર પણ આવેલા છે, જે મંદિરમાં ભગવાન વિષ્ણુના 24 અવતારના દર્શન થાય છે. અહીં સંધ્યાકાળે દરરોજ ભગવાન શ્રી સ્વામિનારાયણની શોભાયાત્રા નીકળે છે. અહીં ભગવાન પાલખીમાં બિરાજમાન થઈ શ્રદ્ધાળુઓને દર્શન આપે છે. આ અમૂલ્ય લાવો જોવાનું ચૂકશો નહીં. આ મંદિરના પરિસરમાં નાની નાની શોપ્સ પણ આવેલી છે, જ્યાંથી તમે પૂજા સામગ્રી, ધૂપબત્તી, દેવી દેવતાઓની મૂર્તિઓ, પ્રસાદ ઇત્યાદિ ખરીદી શકો છો. હવે વાત કરીએ ભોજન પ્રસાદીની. તો મિત્રો, અહીં તમને ગુજરાતી થાળી, પંજાબી થાળી, કઢી ખીચડી, પાવભાજી તથા નાસ્તા તદ્દન નજીવા દરમાં મળી જાય છે. ગુજરાતી થાળી 60 રૂપિયામાં અને પંજાબી થાળી 120 રૂપિયામાં મળી જાય છે. એ સિવાય અન્ય ખાણીપીણીની ચીજો અહીં મળી જાય છે. તમે તમારી મનમરજી મુજબ નાસ્તાની મજા માણી શકો છો. હવે વાત કરીશું અહીં સ્ટે કરવાની. તો મિત્રો, નીલકંઠ ધામ પોચાની આ એક વન ડે ટ્રીપ છે. અહીં રોકાવાની જરૂર પડતી નથી. તેમ છતાં જો તમારે રોકાવું પડે તો અહીં ગેસ્ટ હાઉસની વ્યવસ્થા છે. ત્યાં તમે 800 થી 1500 રૂપિયામાં એસી નોન એસી રૂમ મળી જાય છે. મિત્રો, રાતનો લાઇટિંગ શો જોવાનો પણ એક લહાવો છે. આ લાઇટિંગ શોમાં મંદિર ખૂબ જ મનમોહક અને ખૂબસૂરત લાગે છે. આ સમયે મંદિરનો માહોલ જોવાની ખૂબ જ મજા આવે છે. હવે વાત આવે છે કે નીલકંઠ ધામ જવું કેવી રીતે. તો મિત્રો, જો તમે બાય રોડ જવા માંગતા હોય તો વડોદરાથી પોઈચા જઈ શકો છો. વડોદરાથી પોઈચા 60 કિલોમીટરના અંતરે આવેલું છે. વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા વચમાં 15 કિલોમીટરનો રસ્તો પોઈચાનો આવે છે. ત્યાંથી તમે બાય બસ કે પ્રાઇવેટ વ્હીકલ લઈ જઈ શકો છો. જો તમે પ્રાઇવેટ વ્હીકલ લઈને જતા હોય તો ત્યાં પાર્કિંગની સુંદર વ્યવસ્થા છે. તમારું વાહન તમે ત્યાં પાર્ક કરી શકો છો. જો તમે કુબેર ભંડારી આવ્યા હોય તો નર્મદા નદીને સામે કિનારે પોઈચા ધામ આવેલું છે. તમે બોટમાં બેસીને પોઈચા આવી શકો છો. તો મિત્રો, આ મંદિરની મુલાકાત અવશ્ય લેજો. નીલકંઠ ધામ પોઈચાની વિઝિટ આપ જરૂર કરજો. અને આ જાણકારી આપણને કેવી લાગી, તમારા પ્રતિભાવ પ્યારી કોમેન્ટ સાથે જરૂર જણાવશો. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. નવી વિડીયોમાં નવા ડેસ્ટિનેશન સાથે આપણે ફરી મળીશું. અત્યારે મને રજા આપો. મારો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. નમસ્કાર. જય સ્વામિનારાયણ.